જે કોઈ મારી નાઈટ ને એને ભાવ છે મન કે ભાઈ મારું માતાજીના નામ ઉપર શૂટિંગ હાલી જાય એટલે એમને પણ આપણે તાલીમ આગળ ગાતે બધાય લઈએ. मरा घड़ी दो घड़ी ना ये भाई ने जी नाना नाना बताए बहुड़ारी फरमाइश थी कि हमारा मगन मामा ने कीधुं के जीवराज भाई ने क्यों ना गाय दी એટલે મે સાંભળ્યું નથી ખરેખર નથી સાંભળ્યું વાલી સરકાર અને આવડતો હોય તો ગાય તો ભાઈ એમાં કોઈ એમનું મન તૂટે એવું કોઈ કલાકાર ન કરે પણ ભાઈ પણ હવે તો એવા ઝોનના થઈ ગયા છે ગાય છે આપણને તો નો આવડે એવા ઝોનના નીકળ્યા અને મગન બાબા જે વસ્તુ નીકળે એમાંથી ઝોનનું બની જાય છે ને કોઈ ના નથી પણ જેમાં સારું લાગતું ને એમાં સારું લાગે ભલે આપણે કોઈનો વિરોધ કરતા નથી કરવો હોય નથી હવે લગ્નમાં મનસ્યા ગાત કેવું લાગે લગ્નમાં લગ્ન ગીત જ હોય લગ્નમાં મનુષ્યો નું હાલે હવે તો ભલામણા માંડવામાં નો એવી બધી ફરમાઈશ આવે ફરમાઈશ આપો ને કોઈ ના નથી કોઈ એક તો દેશી ઝોલનું હોય માતાજીને લગતું ઝોલનું હોય ભાઈ મારી ખોડિયાને લગતું મારી પાવાની દેવીને લગતું ઝોલનું હોય એવી કોઈ ફરમાઈશ આપો ને મેં ગાઈ દઈ પણ બાપ જે નવા ઝોલના બનાવવાની 2-5 મહિના હોય પાછા ભૂલી જાય 5 મહિના તો માન ટકે 6 મહિના વધી હારું ઝોલનું બનાવે તો 12 મહિના પણ ઓલા દેશી ઝોલના જે ગવાણા છે ને મોડવા વખતના ઈ જે જૂના નથી આવો એ માનવામાં રૂડાઈ લાગે એટલે ઘણી તો ઘણીનો મહેમાન મારી માં આઈ મસો મારા બાપ રખો મારી માં શાર બયું મારી માં માલવી દીની મારી નાય આપણે સમાજમાં પહેલી વખત માળની દેવીનું મંદિર આવે છે તાલીમ લાગી તો વધારો ઘણા દેશ વિદેશ ફર્યા તે દુનિયા ફર્યા ક્યાંય માળની દેવીનું મંદિર ન જોયું એટલે ભાઈ જોયું ક્યાંય આ ધરતીના શાળ છેડામાં અહીંયા મંદિર બન્યું ધરતીના શાળ છેડામાં પહેલી વાર માળની દેવીનું મંદિર બન્યું
અમે એ કોઈ ધરતીનો શેડો બાકી નથી મૂક્યો, પણ ક્યાંય અમે જોયું નથી ભાઈ. પણ અહીંયા પાટણમાં જગ્યામાં નાના નાના છોકરાએ એના ભાવથી અઢીનું મનાર માંડ્યું છે ને બેટા. એક દી જો આ જગ્યામાં કદાચ હાથ કાળ પડે, હાથ દુકાળ પડે, જો માળની દેવી મારી કાળીવેલને જો ન ઉતારો ને, તેથી જગતમાં મારી કાળીવેલની દેવી મને માળની દેવીને કોઈ લાગે, કોઈ દેવીને કોઈ લાગે. ઘડી તો ઘડી દેવી તો દુઃખની છે. સુખની દેવી નથી, દુઃખની દેવી. સુખમાં સાહેબી અને દુઃખમાં દેવી. દુઃખનો ભાગીદાર બને ન બને તો દેવી સિવાય કોઈ ન બને. આ તો એવો ભાવ છે મારે મગન મામાનો કે 2-5 ટકા અડધે કલાક એક અમારે બાબરા તાલુકાનું કોટડા ગામ છે. વિજયભાઈ, બાબરા તાલુકાનું કોટડા ગામ છે અને પેલા મરકીના રોગ નીકળતા, ફડકડિયા નીકળે, એક મળદું નાખ્યા હતા બીજું તૈયાર હોય. કેમ હમણાં કોરોના નીકળ્યો અને હજી આસપાસ ઘમાસાર હતા કે 500 સાલો થયો છે. કોઈ કોઈને અડે નહીં ભાઈ. મરકીના રોગ નીકળ્યા એટલે મારો માલધારી સમાજ આ હકીકત વાત છે, તમને વાત કરું. કારણ કે મારી માં મસોનો ઇતિહાસ તો બહુ જબરદસ્ત છે ભાઈ, જગત આખી જાણે છે. એ મોરબીને મહાન કરી નાખ્યો. રાજન પાછો વળી જા, મને ઓળખી લે, મને મસો ને, તારું મોરબી મહાન થઈ જાય. મારી મસોનો હરાબ છે મારી નાય. અને મારો પુનિયો મામો મારી મસોનો આગેવાન. એ રાજન ઓળખી નો એક ને મોરબીને મહાન કરી દે છે. મને મસોનો ઓળખી દેવો. તેથી કોરોના કાળ નીકળ્યો. અત્યારે જેમ કોરોના કાળ છે ને, પેલા મરકીના રોગ નીકળતા, હવે કોટડામાં બધું માલ ઢોર બધા મરી ગયા. બાપ દીકરો બે વધ્યા. એક 10-12 વર્ષનો છોકરો અને એના બાપાએ વિચાર કર્યો કે હવે અહીંથી લઈને ભાગી નીકળ્યો. માલ ઢોર તો મરી ગયા. પછી માલધારી સમાજ પોતાના દીકરાના આંગળીએ દોરી જૂની જગત મૂકી મર્યાદ ગરીબડાનો માલવો ગરીબડાનો માલવો મૂકી બધું જાતું કરી કે ગમે ને અમારો એક છોડવો છે, આને ક્યાંક બસાવી લઉં, આને ક્યાંક બસાવી લઉં. પણ ક્યાં જાવું? બધી જગ્યાએ મરકીનો રોગ. ક્યાં ગામમાં જાવું? હાલતા 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 પેલા તો હાલીને જવાનું હતું ને ભાઈ. એ આટકોટ, વિડનગર,
રસ્તા આગળ સરદારમાં આવ્યા અમારા ગામમાં છે. સરદારમાં આવ્યા એટલે મારી આઈ જેવણી, મારી આઈ સિમોઈ નાના નૈયાની જેવણી છે. અને એક બાજુ મારી મસો બેઠેલી ભણવાના નેહડામાં. એટલે ત્યાં રોડથી નીકળ્યા એટલે હવે માલધારી ઓળખી જાય ને કે બાપા કઈ બાજુ, કે ભાઈ મારા એક ને એક છોકરાને લઈને હાલી નીકળ્યો, જો મારો વોઇસ રહી જાય તો એક કામ કરીને આયા રોકાઈ જા મને મોરબીના કોટા વાળી મને સો પરદાદા કાળિયાજી દીવી પરદાદા બોલિયાજી દીવી. હું દુખનો માર્યો મને બસડા ને લગાલી નીકળ્યો મારા દાદા બોલિયાજી દીવી દાદા કાળિયાજી દીવી. અરે બેટા મને બીજા સુલેવાનો આ જગ્યામાં કદાચ મને કાળિયાની દેવને પોરો મારે મન બસો ને. અને બેટા મારી વસ્તીને તો મરેલા મળતા બેઠા ન કરું ને ત્યારે મને કાળિયાના ભાગલે મારી બસો ન મળે, મારી બસો ન મળે. દીકરો બાપા ક્યાં જાઉં? નહીં મામા નહીં મોસાળ કાકા નહીં કટમ, નહીં મામા નહીં મોસાળ નહીં કાકા નહીં કટમ, ક્યાં જાઉં? પણ મારા મગનિયા આ જગ્યામાં મને બોલીએ નહીં દેવીને મને બેટા મને શું સપોરો મારા સમજ બસો ને તો મારી કાળિયાની વસ્તુનું આહુડું પડે અને મારી લોબડીના શેડે જો મસોના આહુડા નો લોસું ને તેથી જગતની માલમાં મને મેવાડાની મને મસોને કોઈ લાગી મસોને કોઈ લાગી. મારી મોરબીના કોઠા વાળી મારી બોરુડા પડવારની ડાબડી રમનારી મારી મસો તલવારી સો અરે બેટા એ મારી વસ્તી હામો કો લાગ માને મારી કાળિયાની વસ્તી હામો અને મસો તો નાગણી નો બની જાવ ને તેથી જગતની માલમાં મને મેવાડાની મસો ને ખોટ લાગી બાળાની મસો ને ખોટ. મગન બાપા તેથી કીધું ભાઈ કઈ બાજુ લઈને જાસ તારા દીકરાને, કઈ બાજુ લઈને જાસ તારા દીકરાને, આયા રોકાય જા આયા રોકાય જા આયા રોકાય. આમળે હે આમળે હે મને કાળિયા મને બોલિયાની દેવીને મારી નાચ મને કાળિયા બોલિયાની દેવીને શું શું બોલા મારે. અને બેટા તો હવા વખતની નાગણી તો બેટા બની નો જાવ ને એ તેથી મને મેવાડાની મસોન મને ખોટ લાગી જાય બા મસોન મને ખોટ લાગી જાય બા મસોન મને ખોટ લાગી. રોબા મને વિજયા એ તને દુઃખ પડે તો મસો આવીને ભીનો રહું ને એ તો દુનિયાની મારી પા એ હું કાળિયા બોલિયાની દીવી મસો નો કહેવાય, બોલિયાની દીવી મસો નો કહેવાય.
જગ્યામાં તારી સિવાય મારી મસો અમારું કોઈ નથી. મન પારકા આ પારકું પાતર છે અમને પોલિયાની વસતીને સતરતી નહીં અમને મળે અમને કાળિયાની વસ્તીને મળે અમને પોલિયાની વસ્તીને સેતરતી ને હો. વાહ મળે તને ટપોરો મારે છે કે તને કાંઈ દુઃખ છે મળે આયા બિહારી તને મસો અરે મારા વિદ્યા આજ મારી નાચ મને ટપોરો મારે અને બેટા જો ખમા કેદી પાછી પડી જાવ ને એ તેથી મને મસો ને મને કોઈ લાગી જાય બહાર મસો ને મને કોઈ લાગી જાય બહાર. આજ મારી બસોનો કોઈ પૂછવા આવે અને બેટા તો હવા વચ્ચે નાગણી નો બનું ને તેથી મને મોડું ના ભરવાની ધાબડી રમનારી મને મસો મને કોઈ લાગી જાય લાગી જાય. બસ મને તેથી કીધું બાપ તમે આ રોકાઈ જાઓ કે કેમ જેથી મરઘીનો રોગ નીકળ્યો ને તે માલ ઢોરને લઈ અને હાલી નીકળ્યા હતા. એ સમયમાં હો મગન ભવા એ સમયમાં લઈને હાલી નીકળ્યા હતા બધા મસોના ઓડે ભેગા થયા કે લે માં તારી મારી બાજરી ખૂટી ગઈ હો તારી ને અમારી બાજરી ખૂટી ગઈ સેલું કે ના રામ રામ મારી મસો તને સેલું કે ના રામ રામ અમે અમારા બસડાને લઈ વિદેશી બની જાય અમે અમારા બસડાને લઈને વિદેશી બની જઈએ તને સેલા સલામ તને સેલા તને રામ એ માતાજી તને સેલા રામ રામ મારી મસો મારી મોરબીના ગોઠા વાળી મારી પુનિયાની મનાવેલ મારી પુનિયા મામાની મનાવેલ મારી નાય મારી તારી અમારી બાજરી ખૂટી ગઈ હવે જાય છે અમારો દેહ ગમે ના પડે. ભાઈ તે હાલતા થયા ને તે નાના નાના છોકરા રોવા માંડ્યા તાતો મારી મસો હોળે કળાની બની હોળ કળાની બની હાથમાં લાકડી માથે કાળું ઓઢણું આવીને ઊભી ઓશિયાળા બનીને જાવ અને રોતા રોતા તમે જાવ ને અને હું મસો તો તમને જાવા દઉં ને તેથી તો જગતની માલિકા મારા મસોનો નામનો સારિયો બાંધ્યો પણ તેથી એટલું કીધું બીડા આ મેં ભીડ બાંધી છે મેં સીમાડો બાંધેલો મસો સીમાડા બહાર કે નીકળતા નહીં એ સમયમાં મામા કે સીમાડા બહાર ક્યાંય નો નીકળો અને જો તમારો 100 મહિનાનો છોકરો પકડવા દઉં ને તે તો જગતની માલપા મારા મસોનો નામનો સારિયો બાંધ્યો એ
ઈ વખતમાં ગામમાં મળતા બાળવાનો વારો નહોતો આવતો અને ત્યાં સીમાડો બાંધી લીધો. ત્યાંથી નીકળ્યા કે ભાઈ અહીંયા રોકાઈ જા, આ મારી મસોએ સીમાડો બાંધ્યો છે. ઓ ભાઈ અહીંયા મારી મસોએ સીમાડો બાંધ્યો, રોકાઈ જા. સાહેબ દીધી તઈ કીધું કે બાપ રોકાઈ જા, આ મારી મસોએ સીમાડો બાંધ્યો છે. ત્યાં રોકાણા. સાહેબ એકનો એક દીકરો હતો ને, એકને અનેક ઝૂંપડા તો બનાવ્યા અને ટાણે સત્તાધાર હોટલ આખા સરદારમાં 1 નંબરે હાલે છે. દેહ દુનિયામાંથી એનો સાહ પીવા જવું પડે. રાજા કરીને પીધો. એકને અનેક ઝૂંપડા બનાવ્યા, ત્યાં રોકાણા. એમાં કોરોના કાળ આવ્યો ને તેથી મૂંઝાણા હતા. અને તમને આ સાચી ઠોકીને કહું છું, કંકુના લેખ લખો તો લખી લો, મારા ગામમાં પૂછવું તો પૂછી લેજો. છેલ્લા શ્વાસા હતા ભરવારમાં કે હમણાં હમાસર આવશે, મરે કે નહીં મરે, મરે કે નહીં મરે. ઓક્સિજન મળતું નતું, કાંઈ નહીં. તે કોરોના કાળ આવ્યો ને કે બધે અમારે હવે તો ઓલા મરકીના રોગોને મરવાનો વારો આવ્યો. પણ હાલો ને મસોના ઓળે જાય, આ હકીકત વાત છે. હાલો મસોના ઓળે જાય. તેથી મારી મસો એટલું કીધું કે બેટા એ કડકડિયામાં એવું મસો હતી, મરકીના રોગમાં મસો હતી, અને આ કોરોના કાળમાં એવું મસો બેઠે સૌ સાહેબ. જા પીડ બાંધી લઉં, સીમાડો બાંધી લઉં અને સીમાના બાઈને નો નીકળો. અને બેટા જો ભરવાર કુળમાંથી કદાચ 100 મહિનાનો છોકરો મરવા દઉં ને તે તો મને નેહડા વાળી મને મસો ને મને ખોટ લાગી જાય સાહેબ. આખો કોરોના કાળ વહી ગયો પણ અમારા સરદારમાંથી એક માલધારીનો 100 મહિનાનો છોકરો નથી મર્યો. એ આ જગ્યામાં તેથી કોરોના કાળ આવ્યો ને કોરોના કાળ આવ્યો પાટણવાની જગ્યામાં બધાય મૂંઝાતા હતા. પણ અમારા મેવાડા ખોલો મારી મસોને કીધું, મારી શારબાયુને કીધું, મારી હકતને કીધું, મારી ગેલને કીધું, આ ગેલને બિહાડે છે. અને મારી માને દેવીને કીધું મને હવે ક્યાં થતું. તઈ કીધું મારા મગનિયા મારી ખાળિયાની વસ્તી જો કોઈ મારું મસોનું પૂન પાડે, મારા મસો હામો શ્વાસો રાખે અને બેટા નદીનો આ કાંઠો રહ્યો ને એમાંથી જો એ કોઈ મળદું થવા દઉં ને કોરોના કાળમાં તેથી દુનિયાની માલમાં મને મોરબીના કોઠાવાળી મન મસો ને મને ખોઈ નાખી લે બા, નાખી લે બા. દસ્તી તમારે ખીમભાઈ પણ તેથી કીધું કે બેટા હું મસો બેઠી છું. માયા મેલતી નહીં, માયા એ મેલતી નહીં મારી મામસો. હાસુ કે છે ભાઈ આ બધી નાઈટ નહીં એવું કે છે કે અમારો વિજયભાઈ જે રખા બાપાની સેવા કરે છે, મારી મસોની સેવા કરે છે, એની કમાઈ કરી છે. હાસુ છે ને ભાઈ, હા હાસુ તો કોઈ કયો હાથો પાડો બેટા, ઈ તારી કમાઈ જો આવા દઉં ને તેથી જગતની માલપા મને મોરબીના કોઠાવાળી મને બસો ને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. તેથી આ કુળમાં મારી વડી બેસરી આવી. મારી વડી બેસરી છે ને એ મેવાડા કુળમાં એ માનું દેરું છે.
મારી મસો એ બાપનું દેરું મેવાડા કોણ અને બેસરી આવી ને તમારા બેઠાપરા પોતે દીકરી સાહેબ મારા બાપ રાતડાની વસ્તી ધર્મે લખ્યા કિરદાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર આખીર આડાવો વિધાતાના લેખ મારા બાપ જગમાલ ભણે મારા બાપ જગમાલ વહાણની દેવી ગોમતીથી કાળીવેલ વાઘરીની દીકરી હતી અને જગમાલ બાપા સળે સુવાના રાજા હતા સાહેબ એ ગોમદારે સંબંધ બંધાણા હતા એમ મારો દાદો કાળિયો ઉલા ભાવના અધૂરા હોય ને આ ભાવ પૂરા થવાના હોય મારા દાદા પોલિયા એકલી દીવી આ જગ્યામાં તો એકના અનેક ઝોપડા નો બનાવું ને એ તેદી જગતની માલપા મને મોટે બેસીને ખોટ લાગી જાય બાપ બોલ મળે બોલ તો ખરી સુલેવા દે રિહામણા લીધા બોલાવીને સુલેવા તો બોલતી નથી હે તે હમણાં કીધું લાવો કોઈ દુખ્યું લે દુખી આવ્યા તે બોલાવ્યા આવ્યા છે એમનામ નથી આવ્યા અને ટાણે તો સુલેવા બોલા લઈને બેસી ગઈ હે કા વઈ ગઈ હારા નો હાથ કરી તું વઈ ગઈ મારા દાદા પુલિયા દી દેવી મારા દાદા કાળિયા દી દેવી મારી માં કતડી